રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને હજુ પણ તપાસ ચાલુ છે, ત્યારે ઠેર ઠેર આ પ્રકારની બેજવાબદારી સામે આવી રહી છે અને જે સ્કૂલ વાહનો છે તેમાં પણ જોખમી સવારીના દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે અને અનેક પ્રકારના અકસ્માતો પણ સર્જાતા હોય છે। ત્યારે ફરી એક વખત વાંકાનેરમાં આ પ્રકારનો જે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વાંકાનેર સિટીમાં જે તુફાન ક્રુઝરનો વાહન ચાલક છે તે ખીચોખીચ ગાડીમાં જે ક્રુઝરની ઉપર પણ 4 જેટલા બાઇકો અને સાથે જ લોકોને બેસાડીને જોખમી સવારી કરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આવા જ અલગ અલગ જે 3 થી 4 જેટલા વાહનો છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને વાંકાનેર શહેરનો જ આ વિડીયો હોવાથી વાંકાનેર સિટી પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તરફ જ્યાં શિક્ષણ વિભાગે જે સ્કૂલ વાહનોમાં બેજવાબદારી હોય તો સંચાલકો સ્કૂલ સંચાલકોની જવાબદારી હોવાનું જે જાહેરાત કરી છે, ત્યારે બીજી તરફ આ રીતે જે પેસેન્જર વાહનો હોય છે તેમાં જોખમી સવારી કરવામાં આવે છે। ત્યારે આ પ્રકારના વાહનોમાં અકસ્માત સર્જાય ત્યારે લોકોના જીવ જાય તો કોની જવાબદારી તે પણ એક મોટો પ્રશ્ન છે અને આવા જે વાહન ચાલકો છે તે પોતાની સાથે પોતાના પેસેન્જરો અને અન્ય રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂકે છે। ત્યારે આવા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે।